વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। કડીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। આજે ઉમેદવારી પત્ર ભરશે રાજેન્દ્ર ચાવડા, તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। તો ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરશે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, તો કોંગ્રેસના જે ઉમેદવાર છે એ પણ આજે ઉમેદવારી પત્ર ભરી શકે છે। કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। તો ભાજપે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે, તો કોંગ્રેસે પણ રમેશ ચાવડાને ટિકિટ આપી છે। બંને ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે જશે, કારણ કે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ પણ છે અને ઉમેદવારી પત્ર ભરશે આજે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર। વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ગઈકાલે મોડી રાત્રે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। કડીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। આજે ઉમેદવારી પત્ર ભરશે રાજેન્દ્ર ચાવડા, તો કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, કડી વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીનો જંગ બંને ઉમેદવારોની જાહેરાત બાદ કેટલો રસપ્રદ લાગી રહ્યો છે? ચોક્કસથી જણાવી દેવું કે છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને ભાજપ દ્વારા બંને દ્વારા પોતાના જે ઉમેદવાર હોય છે જાહેર કરવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા રમેશ ચાવડાનું જે નામ હોય છે તે જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા આજે બપોરે 12 વાગે ફોર્મ ભરવામાં આવશે, જ્યારે બીજી બાજુ ભાજપ દ્વારા 12:39 પોતાનું ફોર્મ ભરવામાં આવશે। એટલે ચોક્કસથી હાલમાં જે કડી વિધાનસભાની ચૂંટણી લઈ જે ખરાખરીનો જે જંગ હોય છે તે જામ્યો છે। જી કેતન, આ બંને બેઠકો પર બંને ઉમેદવારો જે છે તેમણે કડી બેઠક માટે શું દાવાઓ કર્યા છે જ્યારે તેમના નામની જાહેરાત થઈ? ચોક્કસથી હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને જીતના દાવા કરવામાં આવી રહ્યા છે। બંને પોતાના જે ભાજપ હોય છે તે વિકાસના મુદ્દા લઈને, તો જે કોંગ્રેસ હોય પોતાના મુદ્દા લઈને આજે જે લોકો હોય છે તેના સામે જઈ રહી છે। બંને લોકો કહી રહ્યા છે કે આ વખતે જે કડી વિધાનસભા હોય છે તે પોતપોતાની પાર્ટી જીતશે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। હવે વાત વિસાવદરની કરીએ। ભાજપે વિસાવદરમાં ઉમેદવાર જાહેર કર્યા। ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત થઈ છે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ। કિરીટ પટેલનું નામ જાહેર થતાં જ શુભેચ્છાઓ વરસી રહી છે। વિસાવદર ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે। આજે વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન પણ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા પણ સંબોધશે। મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। બાદમાં રેલી સ્વરૂપે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે। અમે અમારું નોમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે, એટલે આજે ફોર્મ ભરવાના છીએ અને આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસવાના છે અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું। તો વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા। નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર છે। કોંગ્રેસના નેતાઓની હાજરીમાં આજે ફોર્મ ભરશે। ભેસાણ તાલુકા પ્રમુખ છે નીતિન રાણપરિયા। વિસાવદરમાં ખેડૂતો અને ઇકોઝોન મુદ્દે પ્રચારમાં જશે। કોંગ્રેસ પાર્ટીએ મને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, આવડી મોટી પ્રતિષ્ઠાની જંગવાળી ચૂંટણીમાં, જ્યારે આખા ગુજરાતની નજર વિસાવદરની ચૂંટણી પર હોય અને બધી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ હોય એવી ચૂંટણીમાં કોંગ્રેસે મારા ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી છે। તો સૌ પ્રથમ તો પ્રદેશ કોંગ્રેસ, અમારી કોંગ્રેસ કમિટી, રાષ્ટ્રીય કોંગ્રેસ, અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ જે મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો હું સૌ પ્રથમ તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। કોઈ પણ જાતનો વિકાસ નથી, માત્ર વિકાસની વાતો કરે છે। ખેડૂતો પરેશાન છે,
ખાતરના ભાવ ઉપર જીએસટી આવી જાય, ઇકોઝોનનો એવડો મોટો પ્રશ્ન છે. મુદ્દા તો અમારી પાસે અઢળક છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, વિસાવદરનો જે જંગ છે એ ખૂબ જ રોચક છે, ત્રિપાખીયો જંગ છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ છે. હાલ બંને ઉમેદવારોએ જે દાવા કર્યા છે, શું લાગી રહ્યું છે ચિત્ર ત્યાંનું? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે ભાજપ માટે કરો યા મરો જંગ સમાન છે. કારણ કે વર્ષ 2007ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીં જીતીને આવ્યા હતા અને વર્ષ 2012થી સતત ભારતીય જનતા પાર્ટી છે તે આ બેઠક છે તે ગુમાવતી આવી છે. ત્યારે ગત મોડી રાત્રે કિરીટ પટેલના નામની જાહેરાત છે તે કરવામાં આવી છે અને આજે વિજય મુહૂર્તની અંદર કિરીટ પટેલ છે તે પોતાનું ફોર્મ પણ ભરવા જવાના છે. ત્યારે આ જ સમયે હવે કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને નીતિન રાણપરિયા નામના વ્યક્તિની છે તે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે નીતિન રાણપરિયા છે તે પણ પોતાનું ઉમેદવારી પત્રક છે તે ચૂંટણી અધિકારીને સોંપશે. આ તમામની વચ્ચે હાલ અત્યારે ત્રિપાંખીયો જંગ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસ દ્વારા જ્યારે ઉમેદવાર પોતાનો જાહેર કરવામાં આવ્યો છે તેનો સીધો ફાયદો છે તે આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળે તેવું હાલ અત્યારે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. કારણ કે ગોપાલ ઇટાલિયા છે તેઓ અગાઉ જ પોતાનું ઉમેદવારી પત્રક છે તે ચૂંટણી અધિકારીને સોંપી ચૂક્યા છે. આમ જોવા જઈએ તો કોંગ્રેસની જે વોટ બેંક છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી આ બંનેની વચ્ચે જેટલું પણ કોંગ્રેસના ઉમેદવાર છે તે મત કાપશે તેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને કિરીટ પટેલની જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી ને જ્યારે કિરીટ પટેલના નામની જાહેરાત થઈ ત્યારે વિસાવદર વિધાનસભા ક્ષેત્રની અંદર ફટાકડા ફોડીને તેમના સમર્થકો દ્વારા છે તે ઉજવણી છે તે પણ કરવામાં આવી હતી. સાથોસાથ વાત કરવામાં આવે તો જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા જે વિસાવદર વિધાનસભા છે તેમના પ્રભારી તરીકે જયેશ રાદડિયાનું નામ જાહેર કર્યું હતું, સાથોસાથ કમલેશ મેરાણીનું નામ જાહેર કર્યું હતું, ત્યારથી જ લાગી રહ્યું હતું કે જયેશ રાદડિયાને જ્યારે પ્રભારી તરીકે કમાન સોંપવામાં આવી છે ત્યારે તેમના નજીકના મનાતા એવા કિરીટ પટેલના નામની જાહેરાત થઈ જશે અને આખરે ગઈકાલે આ પ્રકારની જાહેરાત છે તે થઈ ચૂકી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો કડી બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર. કોંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને ટિકિટ આપી છે. પૂર્વ ધારાસભ્ય છે રમેશ ચાવડા. કરસન સોલંકી સામે હાર્યા હતા ચૂંટણી. હિતુ કનોડિયા સામે જીત્યા હતા રમેશ ચાવડા. આજે રમેશ ચાવડા ફોર્મ ભરશે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકીને મારી પ્રમાણિકતા, મારા લોકોની જે સેવા કરવાની ભાવના, એનો મને બરાબર એનો લાભ આપ્યો છે. મારા ઉપર ખૂબ ભરોસો છે પાર્ટીને કે હું કદી ક્યાંય વેચાઈશ નહીં, એટલે મને એમની ટિકિટ આપી છે. અન્ય સમાચારો જોઈએ તો વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. સવારે 10 વાગ્યા સુધી 3 જિલ્લામાં યલો એલર્ટ છે, જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદ આ 3 જિલ્લામાં જોવા મળી શકે છે. સવારે 10 વાગ્યા સુધીમાં યલો એલર્ટ અપાયું છે અરવલ્લી, મહીસાગર અને દાહોદ. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડતા રહેશે, પરંતુ સવારે 10 વાગ્યા સુધીમાં 3 જિલ્લા યલો એલર્ટમાં મુકાયા છે. આ 3 જિલ્લામાં દાહોદનો સમાવેશ થાય છે, અરવલ્લી અને મહીસાગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. અહીંયા સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અરવલ્લીના મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ. આનંદપુરા, માથાસુલિયા, અદાપુર, સબલપુર સહિતના વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે. ભિલોડાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો અરવલ્લી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. માથાસુલિયા, અદાપુર સહિતના ગ્રામીણ વિસ્તારો અને ભિલોડા, મોડાસા તાલુકાના પણ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી. હવે વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો.
હળવા પવન બાદ વરસાદી માહોલ છવાઈ ગયો. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો, જેમાં હરિયોલ, ગઢોડા, આકોદરા, નાનાનપુર આ સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. તો ગાંધીનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રવિવાર હોવાથી વાહન ચાલકોને પણ વરસાદી માહોલનો આનંદ મળ્યો હતો. તસવીરો ગાંધીનગરથી આવી રહી છે. ગાંધીનગર શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. ઘણા સમયથી જે ભેજવાળું અને ઉકળાટવાળું વાતાવરણ હતું તેનાથી નાગરિકોને રાહત મળી. નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો છે. બેફામ ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી. કાર પલટી મારી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. પાછળથી આવતા વધુ એક ટ્રકે ટક્કર મારતા 3 લોકોને ઈજા પહોંચી. દમણથી નંદુરબાર જતા પરિવારને અકસ્માત નડ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડમ્પર અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયા છે. તો પાછળથી ટ્રકે ફરી ટક્કર મારતા 3 લોકો ઘવાયા. 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં આખો અકસ્માત જે સીસીટીવીમાં કેદ થયો છે અને બીજી તસવીરમાં પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને ટ્રાફિક વ્યવહાર છે એ પૂર્વવત કરાવ્યો હતો. બેફામ ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા આ અકસ્માત થયો. આ તરફ કચ્છના ગાંધીધામના અંતરજાળ નજીક તળાવમાં ડૂબી જવાથી 2 યુવાનોના મૃત્યુ થઈ ગયા. ઘરેથી બાઇક ધોવાનું કહીને બંને યુવાનો નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી, જ્યાં તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવ્યા. જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી. આ બનાવમાં સંજય મોદી અને ઈશ્વર મોદી નામના યુવકના મૃત્યુ થયા છે. હાલમાં બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. 2 યુવાનોના મોતથી અંતરજાળ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટમાં મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ થઈ ગઈ. અહીંયા 3 શખ્સોએ મફતમાં ભોજન ન આપતા બબાલ કરી. પોતાના જ માથાના વાળ ભોજનમાં નાખ્યા. રેસ્ટોરન્ટની બેદરકારી બતાવી ખોટી રીતે બબાલ કરી. સાધુ વાસવાણી રોડ પરની આ ઘટના છે જે ચોંકાવનારી પણ છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રેસ્ટોરન્ટ સંચાલકે સીસીટીવી ચેક કરતા આ શખ્સોની કરતૂત સામે આવી. તસવીરોમાં જોઈ શકાય છે કે જે વ્યક્તિઓ છે તેઓ પોતાના માથાના વાળ જે છે એ આ ભોજનમાં નાખી રહ્યા છે, જેથી તેઓ બદનામ કરી શકે રેસ્ટોરન્ટના સંચાલકને. આ પ્રકારના ચોંકાવનારા અહેવાલ રાજકોટથી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલ મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ કરી. મફત ભોજન ખાવું હતું આ શખ્સોને અને મફત ભોજન ન આપતા બબાલ કરી. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, આ જે શખ્સો દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં, શું તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા? જી ચોક્કસથી પંકજ, આ ગઈકાલ રાતની આ સમગ્ર ઘટના છે ને આજે આ મામલે જે છે એ રેસ્ટોરન્ટના માલિક છે તે થોડી વારમાં નિવેદન આપશે. ખાસ કરીને જે રીતના લોકો જ્યારે જમવા જતા હોય છે અને જો ભોજનમાંથી વાળ નીકળે તો તે ભોજન છે રેસ્ટોરન્ટ માલિક ફ્રીમાં આપી દેતા હોય છે. ત્યારે આવું જ મફતનો જમવાની જે છે લાલચ સાથે 3 શખ્સો ગયા હતા. સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી મોમિનોઝ હોટલ જે છે હોટલમાં ગયા હતા અને ત્યાં પોતાના જ વાળ છે તે ભોજનમાં નાખ્યા હતા અને ત્યારબાદ એવું સાબિત કર્યું હતું કે જે છે તેમને જે ભોજન મગાવ્યું હતું તેમાંથી આ વાળ આવ્યા હતા. આ મામલે 3 શખ્સોએ જે છે રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બબાલ પણ કરી હતી. મોડી રાત્રે જે છે ધમાલ પણ કરી હતી. પરંતુ અંતે જ્યારે સીસીટીવી ફૂટેજ રેસ્ટોરન્ટના માલિક દ્વારા ચેક કરવામાં આવતા આ શખ્સ છે તેમની કરતૂત સામે આવી હતી. તે પોતાના વાળ છે તે પોતાના જ હાથેથી માથામાંથી તોડી અને ભોજનમાં નાખતો દેખાય છે. ત્યારે આ શખ્સો છે 3 શખ્સો તેમની આ કરતૂત સામે જે છે એ ફિટકાર પણ વર્તી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. જૂનાગઢમાં 32 વર્ષીય પરિણીત યુવકે આપઘાત કરી લીધો. આપઘાત પહેલા યુવકે બનાવેલો અંતિમ વિડીયો સામે આવ્યો, જેમાં મૃતક દ્વારા પત્ની પર આક્ષેપ કરવામાં આવ્યા. 24 દિવસ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા. બીમાર છે તેમ કહી પિયર રોકાવા ગઈ હતી યુવતી. અવારનવાર બોલાવવા છતાં ઘરે ન આવતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી. પરિવારજનોએ મૃતક યુવકની પત્ની અને તેના મામાને કડક સજા કરવાની માંગ કરી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાઈ એના 2 જલ છૂટી ગયા છે, બરોબર. એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું છે ને લગ્ન પછી છોડાવશે અને આ મામો દીકરી 2 ભેગા રહી છે.
અને પૈસા પડાવવાનું કામ કરે છે, બરાબર. એટલે એને સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ મળશે, બરાબર. ત્યાં લગન મારી આત્માને શાંતિ નહીં મળે. એના મમ્મી તો પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો અને 24 દિવસ પહેલા જ હજુ તો આ યુવકના લગ્ન થયા હતા. આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. મારા ભાભી સમજ્યા જ નહીં. પછી એને છેલ્લે નિર્ણય લીધો એને કે મારા ભાઈને એમ કીધું પિયુષને કે તું અહીંયા આવી જા, જેતપુર રહેવા આવી જા ઘર જમાઈ, તો હું તારી સાથે સંબંધ રાખું, બાકી હું તારે છૂટાછેડા હું લઈ લઉં. એટલે આની સજા છે ને એ બે મામા દીકરીને બધી ઝાડમાં ફસાવાની છે અમને. એની આ બધી સજા થાય ને નમ્ર વિનંતી મારી ના, જેથી કોઈ બીજા છોકરા પગલું ભરી શકે નહીં. સોશિયલ મીડિયામાં તેમને લખેલી સુસાઇડ નોટ અને જે 5 મિનિટનો જે વિડીયો બનાવેલો છે તે વાયરલ કરવામાં આવેલો, જેમાં પોતાની મૃતક પિયુષભાઈ છે તેમણે પોતાની પત્ની અને તેના મામાજી ઉપર આક્ષેપો કરેલા. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બળવંત ખાબડ સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે. ભાણપુર ગામમાં મનરેગા હેઠળ મંજૂર કામોમાંથી 11 કામો કરાયા ન હતા. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની એજન્સીને 33.86 લાખ રૂપિયાનું માલ સામાનના બિલ પેટે ચૂકવણું કરી દેવાયું. જામીન પર મુક્ત થયેલ બળવંત ખાબડને ફરીથી ધરપકડ કરી લેવાતા ખળભળાટ મચી ગયો છે. દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં વધુ એફઆઈઆર થઈ છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે. જે ફરિયાદ અન્વયે તપાસ કરતા મળેલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત થયું છે. તેના માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે. ત્યારે લોકોને આ મામલે જાગૃત કરવા માટે એટલા જરૂરી છે. આદિવાસી વિસ્તાર એવા અંબાજીના દાતા પંથકમાં એક વ્યક્તિએ અનોખી પહેલ હાથ ધરી. ગરીબ અને નિરાધાર લોકોને 1000 કિલો ઘઉં વિતરણ કરી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તાકીદે કરાવી લેવા અપીલ કરી. અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન.જે. ચૌધરીને તેમના ખેતરમાં ઘઉંનો સારો પાક થતાં અનોખી પહેલ સૂચી અને લોકોમાં ઈ-કેવાયસી માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો. ગરીબ અને વિધવા મહિલાઓને 10 તો કોઈને 20 કિલો નિઃશુલ્ક ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો. ઈ-કેવાયસી લોકો નહીં કરાવે તો જેમનો રેશન કાર્ડનો જથ્થો જે પુરવઠા આપે છે એ જથ્થો સરકાર 100 ટાઈમમાં બંધ કરવાનું વિચારી રહી છે. જેથી અમે અમારા ખેતરમાં સારો પાક થયેલો ઘઉંનો એ અનુસંધાને અમે જરૂરિયાતમંદ અતિ ગરીબ જેને વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન મળે છે એવા લોકોને 20-20 કિલો ઘઉં આપી અને ઈ-કેવાયસી બાબતે અમે જરૂરી સમજણ આપી, બરાબર. અને એ લોકોને મદદ કરવાની અમારી ભાવનાથી અમે આજે 50 મણ ઉપરાંત ઘઉંનું વિતરણ કરેલ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ફંડ્સ મહીસાગર જિલ્લામાં આદિવાસી દાખલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો. કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે. વર્ષ 2023માં મામલતદારની ગેરહાજરીમાં જે પંડ્યાએ એક જ દિવસમાં 357 આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી. આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ 357 આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા. આરોપી પંડ્યાને આદિવાસીઓને દાખલા આપવાનો અધિકાર ન હતો, છતાં ઉપરવટ જઈને જે દાખલા ઇસ્યુ કર્યા તે હકીકતે નાયબ કલેક્ટરે સંતરામપુરના રિપોર્ટની દરખાસ્તમાં હોવા છતાં પંડ્યા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં ફરાર નાયબ મામલતદારની શોધ શરૂ કરાઈ છે. અમદાવાદમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. વસ્ત્રાલ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને ભાજપના નેતાઓ હાજર રહ્યા. જે દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને અભિનંદન પાઠવ્યા અને અહલ્યાબાઈ હોલકર વિશે કહ્યું કે પુરુષોનું આધિપત્ય હતું એ સમયે અહલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવી હતી. તેમના શાસનકાળ દરમિયાન સુશાસનના અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યા હતા. સોમનાથ મંદિર, કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ કાર્ય કર્યા હતા. સાથે જ સીએમએ કહ્યું કે વિકાસની સાથે સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું કામ પીએમ મોદીએ કર્યું છે.
આ શો થકી અહલ્યાબાઈ હોલકરના જીવન કવનથી ધારાસભ્યો પણ પરિચય મેળવશે. મહિલા સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિ માટે અહલ્યાબાઈ હોલકરના જીવન કવન પર આ શો બનાવાયો છે. ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે. શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટેવ રાખે છે? તો સાવધાન રહેજો. લેપટોપ, કમ્પ્યુટર, ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે. તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમજ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં 50% વધારો થયો છે. તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સિનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં 50% દર્દી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે. તેવી જ રીતે આજકાલના નાના બાળકો મોબાઈલમાં સતત જોવા મળ્યા છે. બાળક સતત દિવસ દરમિયાન મોબાઈલ જ જોતું રહ્યું હોય, જેથી છેલ્લા કેટલાક સમયથી 5 વર્ષની નીચેના 20 થી 30% બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગનું અસ્તિત્વ હવે નાશ થવાના આરે છે. અંગ્રેજોના સમયનું આ બાગ તંત્રની બેદરકારી બિસ્માર હાલતમાં છે. બાગના રિનોવેશન પાછળ લાખો રૂપિયા ફાળવ્યા હોવા છતાં કામ થયું નથી. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ તંત્રએ આ બાગ સામે જોયું પણ નથી. લોકોનો દાવો છે કે શહેરમાં વિકાસના કામોની ફક્ત ગુલબાંગો પોકારવામાં આવી છે. ટાગોર બાગમાં બાળકો માટેના રમતગમતના તમામ સાધનો તૂટેલી હાલતમાં છે. તેમજ હિંચકાતો તમામ ગાયબ જોવા મળી રહ્યા છે. તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે. આ બાગની બિસ્માર હાલત પ્રત્યે જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદર મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનો ન મળે તે માટે ફોર્મ વિતરણ, નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના મફતિયાપરા, ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરી હજારોની સંખ્યાના મકાનો બાંધવામાં આવ્યા હતા, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા. આ સ્થિતિને ધ્યાને રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં 6000થી વધુ મકાનોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી છે. બાદમાં ડ્રો મારફતે આવાસોની ફાળવણી કરવામાં આવશે. મનપા કમિશનરે પણ લોકોને અપીલ કરી હતી કે સર્વે માટે જ્યારે એજન્સીની ટીમ આવે ત્યારે પૂરો સહયોગ આપવામાં આવે અને આવાસ માટે જે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવે. રાજ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું શાનદાર પરિણામ આવ્યું હતું, પરંતુ હવે ઉચ્ચ પરિણામ દુવિધા ઊભી કરી રહ્યું છે. ગ્રાન્ટેડ ઉચ્ચતમ માધ્યમિક શાળામાં સંચાલકો અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ પડી રહી છે, કારણ કે આ વર્ષે 7 લાખ પૈકી 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ નિયમ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી. વડોદરાના શિનોરના બુસા ફળિયાના નર્મદા નદીના ઘાટે નર્મદાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી. ગંગા દશહરા મહોત્સવના 6ઠ્ઠા દિવસે 300 મીટર લાંબી નર્મદાજીને ચૂંદડી અર્પણ કરાઈ. છેલ્લા 85 વર્ષથી નર્મદાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. દશહરા મંડળ શિનોર દ્વારા નર્મદાજીને ચૂંદડી અર્પણ કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિનોર નર્મદા ઘાટ પર ઉપસ્થિત રહ્યા. તો આ બુલેટિનમાં